યુટ્યુબ ફેમિલી તમારું સ્વાગત છે ફૂડી કિચન બાબામાં। આજે આપણે બનાવીશું ચટણી ઇડલી ઢોસાની। તેના માટે આ રીતે કોકરું મેં ધોઈને લઈ લીધું છે, સામાન નાખ્યું છે જેવું આ રીતે। લીમડી લીધી છે, લીલા મરચાં આ રીતે લાલ લીધા છે, મીઠું સ્વાદ પ્રમાણે લઈશું। જીરું લીધું છે થોડુંક, મેં આ રીતે લાલ મરચાં લીધા છે। તો આપણે આ રીતે લાલ મરચાં નાખી દઈશું અંદર। લીમડી લઈ લઈશું, લીલા મરચાં લઈ લઈશું આ રીતે। જીરું નાખીશું, આ રીતે મીઠું નાખી દઈશું થોડું, અને આ રીતે લીલું નારિયેળ જે કકડા કર્યું છે મેં તે લઈ લઈશું આ રીતે અંદર। હવે તેને આપણે મિક્સર જારમાં પીસી લેવાનું છે। આમાં તમે દાળિયા પણ એડ કરી શકો છો। તો આ રીતે આપણે પીસીને રેડી કર્યું છે। કોપરું તમારે એકલું પીસવાનું પહેલાં, નકર જો તમે પાણી રેડીને પીસો તો જલ્દી પીસાશે નહીં બધું। હવે તેમાં આપણે થોડું આ રીતે પાણી એડ કરી દઈશું, ફરી તેને આપણે પીસી લઈશું। જો આ રીતે પીસાઈ ગઈ છે। હવે તેમાં આપણે દહીં નાખી દઈશું, મોરું દહીં નાખી દેવાનું તમારે। જો કોપરું મેં જે પીસ્યું હતું ચટણી તે આ રીતે વાસણમાં લઈ લીધી છે। હવે તેમાં આપણે દહીં નાખી દઈશું, હવે તેને આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। તો આ રીતે આપણે ચટણી બનીને રેડી થઈ ગઈ છે। જો આને તમે ઇડલી ઢોસા ગમે તે સાઉથ ઇન્ડિયન આઇટમ સાથે ખાઈ શકો છો। મેદુવડા છે, દહીંવડા છે। જો આપણી ચટણી આ રીતે બનીને રેડી થઈ ગઈ છે। જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક્સ ફોર વોચિંગ।